આપણે ગુજરાતમાં છે ને વિદેશ જવાનો બહુ ક્રેઝ છે, એટલે આપણે સૌ જાણીએ છીએ। ત્યારે એક દંપતીએ 1.25 કરોડ રૂપિયામાં લંડન જવા માટે એમણે એક નક્કી કર્યું અને એક એજન્ટના સંપર્કમાં આવે છે કબૂતરબાજી દ્વારા। એટલે કે કાયદેસર રીતે તો આપણને વિઝા ન આપે તો આપણે ગેરકાયદેસર ત્યાં જઈએ, કામ કરીએ અને પાઉન્ડમાં કમાઈએ। તો થાય છે એવું કે આ એજન્ટો હોય ને પૈસા પડાવવા વાળા જ હોય છે। 1.25 કરોડ રૂપિયા તમે આપી દો છો, ઉપર જતા એમને શ્રીલંકાની અંદર બંધક એટલે કે અપહરણ કરવામાં આવે છે અને ત્યાંથી છે ને 1 કરોડ રૂપિયાની ખંડણી એમના પરિવાર પાસે માગવામાં આવે છે। એટલે માટે બધા મિત્રોને વિનંતી છે, ભલે તમારે વિદેશ જવું હોય, ક્રેઝ હોય, ગાંડપણ હોય એ બરોબર છે, પણ તમે કાયદેસર જવાની કોશિશ કરો। જો તમે આવી રીતે કબૂતરબાજીમાં જો પકડાઈ જશો ને તો જિંદગી પણ બરબાદ થશે અને જેટલા પણ પૈસા, કારણ કે કોઈ લોકો પાસે એટલા બધા પૈસા પડ્યા નથી હોતા। સગા સંબંધી ઉછીના લઈ અને તમે લોકો વિદેશ જવા માંગતા હોય કે ત્યાં મહેનત કરશું અને ચૂકવી દઈશું, પણ હવે આ લોકો ઠગ ટોળકી હોય તો તમારા પૈસા પણ જાય, તમને બીજા અજાણ્યા દેશમાં બંધક બનાવી દે અને પછી આ પરિવાર પાસે પૈસા માગે। એક તો હોય એટલા ભરી દીધા હોય તો પરિવાર પૈસા ક્યાંથી, પછી જમીનને વેચે ને એવું બધું થતું હોય છે। એટલે માટે વિડીયો ખાસ શેર કરજો। વિદેશ જવાનું ખાસ કરીને જેમને ગાંડપણ હોય ને એવા લોકો સુધી આ વિડીયો ખાસ શેર કરજો કે આવા તમે પણ ફ્રોડના શિકાર બનતા નહીં।